પત્તાની ગેમમાં અને લાઈફમાં ખાલી એક જ ફરક છે કે ભાઈ ખરાબ પત્તા આવ્યા હોય ને તો પેલા અમુક નહીં હોતા કે પત્તા ઉલાડીને કે ભાઈ મારા આ ગેમ નહીં રમવી, ખરાબ પત્તા આવ્યા છે. લાઈફમાં તમે એવું ના કરી શકો. પણ એક વસ્તુ ફિક્સ છે કે ભાઈ જે પત્તા આવ્યા છે તમારી જોડે એ પત્તાથી જ રમવાનું છે. ઘણા લોકો હોય છે રાઈટ, ધારો કે મારામાં એક એવી હેબિટ છે કે મારાથી સવારે વહેલા નહીં ઉઠાતું, રાઈટ. આઈ એમ નોટ અ મોર્નિંગ પર્સન. તો હવે મોટાભાગના તમે મોટિવેશનલ સ્પીકર કે બુક્સ વાંચો તો એવું કે ભાઈ સવારે 5 વાગે ઉઠવું જોઈએ અને કામ કરવું જોઈએ ને અંતે બધું, પણ મારાથી નહીં ઉઠાતું. હવે કાં તો હું આખી જિંદગી એવો ટ્રાય કરું કે ભાઈ વહેલા ઉઠું અને કદાચ ટેવ બદલાઈ જાય, કાં તો પછી એક્સેપ્ટ કરી લઉં કે મારાથી નહીં વહેલા ઉઠાતું, 8 વાગે ઉઠું છું પણ જ્યારથી ઉઠીશ ત્યારથી કામ કરવાનું ચાલુ કરી દઈશ અને 12 કલાક 14 કલાક કામ કરીશ. તમારામાં એવું હોય ને કે ભાઈ હું બહુ ઇમોશનલ માણસ છું, બહુ પ્રેક્ટિકલી થિંક નહીં થતું, તો ઓકે ઇમોશનલ માણસ છો તમે, એ એક્સેપ્ટ કરી લો. હવે આગળ શું કરવાનું છે વસ્તુનું. કાં તો કે હું બહુ પ્રેક્ટિકલ માણસ છું, કોઈ જોડે કનેક્ટ નહીં થતો, ઓકે પ્રેક્ટિકલ માણસ છો, પ્રેક્ટિકલી કનેક્ટ થાવ, રાઈટ. પ્રેક્ટિકલી વિચારો કે હુ ઇઝ બેટર ફોર યુ, રાઈટ. એ જ રીતે કોઈ બી તમારી કેરેક્ટરિસ્ટિક તમે કહેતા હોય ને કે આ વસ્તુના કારણે હું સક્સેસફુલ નહીં થતો કે આ વસ્તુના કારણે મારી આ વસ્તુ વર્કઆઉટ નહીં કરતી, પહેલા એક્સેપ્ટ કરી લો કે ભાઈ આ જ છે. પત્તા જે હાથમાં આવ્યા છે બદલાવાના નથી. આપણે કોના ઘેર જન્મ્યા છીએ, કઈ સિટીમાં જન્મ્યા છીએ, કઈ કન્ટ્રીમાં જન્મ્યા છીએ, એ કશું નહીં બદલાવાનું, એ આપણા પત્તા છે. હવે એ પત્તા છે ને એનો યુઝ કરીને તમે આગળ શું કરી શકો એટલું જ કરી શકાય. અને એનો ઘણા બધા કહેશે કે કેવું ઇઝી છે અને કરવું તકલીફ વાળું છે. ભાઈ કોઈ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવા માટે તકલીફ વાળું જોઈએ. ઇઝી હોય તો બધા ના કરી દેતા હોય. એટલે સૌથી પહેલા વિચારો કે ભાઈ મારી જોડે પત્તા કયા છે, મારામાં ખાસિયત કઈ છે અને મારામાં વીકનેસ કઈ છે. હવે એનો યુઝ કરીને મારે જે ગોલ અચીવ કરવો છે, મારે જે નેક્સ્ટ સ્ટેપ લેવું છે લાઈફમાં, એ હું કેવી રીતે લઈ શકું. હું જે છું એ બદલી કાઢું ને પછી એ સ્ટેપ લઈશ, એવું નહીં થવાનું. પત્તા જે હાથમાં છે એ જ રમવાનું છે. એક કહેવત છે કે ભાઈ ઇટ્સ નોટ વોટ યુ હેવ, ઇટ્સ વોટ યુ ડુ વિથ વોટ યુ હેવ. ઘણા હોય છે કે જેના કરોડો પતિ હોય છે એના પેરેન્ટ્સ અને એક લાઈફમાં કંઈ નહીં કરી શકતો, અને ઘણા એવા હોય છે કે જેના પેરેન્ટ્સને ખાવાનું નહોતું મળતું 2 ટાઈમ અને તો એણે કર્યું હતું. લાઈફ તો શરૂઆત તો બંનેને બહુ જુદી મળી હતી ને, પણ કહેવાનો મતલબ કે જે તમારી જોડે છે એનું હવે આગળ શું કરશો એ તમારા હાથમાં છે ને એ તમારે કરવું જોઈએ, ના કે એ જ વિચારવાનું કે મારી જોડે શું નથી. ચાલો, ગુડ મોર્નિંગ.